નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ ભાગ 4 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે દ્વિઘાત સૂત્ર, બીજના સ્વરૂપ અને સ્વાધ્યાય 4.3 નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે દ્વિઘાત સૂત્ર તારવીશું. સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a બરાબર નથી 0 ને પૂર્ણ વર્ગની રીતે ઉકેલો. આ દ્વિઘાત સમીકરણનો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ કરતા જે જવાબ મળે તે દ્વિઘાત સૂત્ર છે. સમીકરણને સૌ પ્રથમ આપણે a વડે ગુણીશું. અહીં દ્વિઘાત સમીકરણ આપણને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 આપેલ છે. એનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે મેળવવાનો છે. પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવા માટે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. અહીં ax વર્ગ છે તો ax વર્ગ છે એ પૂર્ણ વર્ગ નથી. તેથી આખા સમીકરણને આપણે a વડે ગુણીએ તો અહીંયા a ગુણ્યા a થાય પ્રથમ પદમાં, એટલે a વર્ગ થાય તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ બને. તો લખીશું a વર્ગ x વર્ગ વત્તા bx સાથે a ગુણાવો એટલે abx વત્તા c સાથે a ગુણાવો એટલે ac બરાબર 0. હવે આનું આપણે પ્રથમ પદ છે એ a વર્ગ x વર્ગ છે, મધ્યમ પદ છે એ વત્તા abx છે અને અંતિમ પદ છે એ આપણે શોધવાનું છે. તો એના માટે અહીંયા આપણે રફકામ કરીશું અને અંતિમ પદનું સૂત્ર લખીએ તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અહીં મધ્યમ પદ છે તે abx છે અને પ્રથમ પદ છે તે a વર્ગ x વર્ગ છે. એની કિંમત અંતિમ પદના સૂત્રમાં મૂકીએ તો આપણને કૌંસમાં મધ્યમ પદની કિંમત એટલે abx કૌંસ પૂરો કૌંસનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે a વર્ગ x વર્ગ. કૌંસના વર્ગનું આપણે વિસ્તરણ કરીએ તો અહીં a વર્ગ b વર્ગ x વર્ગ થાય અને છેદમાં 4 ગુણ્યા a વર્ગ x વર્ગ. a વર્ગ અને a વર્ગ ઉડી જશે, x વર્ગ અને x વર્ગ ઉડી જાય તો અંતિમ પદ આપણને મળે b વર્ગ છેદમાં 4. તો અહીંયા આપણે અંતિમ પદ છે એ b વર્ગ વત્તા 4 મૂકીશું. તેથી a વર્ગ x વર્ગ વત્તા abx વત્તા b વર્ગ છેદમાં 4. તો આ પ્રથમ 3 પદ છે એ પૂર્ણ વર્ગ થશે. પછી વત્તા ac અને b વર્ગ છેદમાં 4 રકમમાં હતા નહીં છતાં આપણે ઉમેર્યા તો છેલ્લે એને આપણે પાછા બાદ કરીએ છીએ એટલે ઓછા b વર્ગ છેદમાં 4 બરાબર 0, જેથી રકમમાં કોઈ ફેર પડતો નથી. હવે પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ છે એને આપણે અલગ દર્શાવીએ કૌંસમાં. તો કૌંસમાં a વર્ગ x વર્ગ વત્તા abx વત્તા b વર્ગ છેદમાં 4 કૌંસ પૂરો અને વત્તા કૌંસમાં ac ઓછા b વર્ગ છેદમાં 4 કૌંસ પૂરો બરાબર 0. હવે આ 3 પદ પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગની રીતે આપણે દાખલો આગળ ગણીએ. પ્રથમ પદનું વર્ગમૂળ એટલે a વર્ગ x વર્ગનું વર્ગમૂળ ax વત્તા મધ્યમ પદની જે નિશાની છે તે વત્તા અંતિમ પદનું વર્ગમૂળ b વર્ગ છેદમાં 4 નું વર્ગમૂળ થાય b છેદમાં 2 કૌંસ પૂરો કૌંસનો વર્ગ. અને આ પદ જે છે બંને એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ. તેથી ઓછા b વર્ગ છેદમાં 4 છે એ b વર્ગ છેદમાં 4 વત્તા થશે, ac વત્તા છે તો ઓછા થશે એટલે ઓછા ac. તેથી કૌંસમાં ax વત્તા b છેદમાં 2 કૌંસ પૂરો કૌંસનો વર્ગ બરાબર જમણી બાજુ આપણે 4 નો લસા લઈએ છીએ તો
બી વર્ગ ઓછા 4 નો ગુણાકાર AC સાથે થાય એટલે ઓછા 4AC અને છેદમાં 4. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો અહીંથી કૌંસનો વર્ગ દૂર થાય તો AX વત્તા B છેદમાં 2 અને આનું વર્ગમૂળ છે તે વત્તા પણ આવી શકે અને ઓછા પણ આવી શકે એટલે વત્તા ઓછા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC અને છેદમાં 4 નું વર્ગમૂળ 2. તેથી AX બરાબર વત્તા B છેદમાં 2 છે એટલે જમણી બાજુ લાવો એટલે ઓછા B છેદમાં 2 વત્તા ઓછા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC છેદમાં 2. અહીંયા બંને પદ સમછેદી થાય છે તો એમનો આપણે લસા લેશું. તેથી AX બરાબર લસા 2 અને અંશમાં આવશે ઓછા B વત્તા ઓછા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC. હવે એ છે તે X સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લાવો તો ભાગાકારમાં જશે. તેથી X બરાબર ઓછા B વત્તા ઓછા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC છેદમાં 2A. અહીં વત્તા ઓછાનો અર્થ એક વખત વત્તા લેવાના છે અને બીજી વાર ઓછા લેવાના છે. તેથી X બરાબર ઓછા B પહેલી વાર આપણે વત્તા લઈએ છીએ તો વત્તા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC છેદમાં 2A અથવા X ની કિંમત છે તે ઓછા B બીજી વાર આપણે ઓછા લઈએ છીએ તો ઓછા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC છેદમાં 2A. આમ આપેલ સમીકરણનો ઉકેલ છે તે આપણને ઓછા B વત્તા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC છેદમાં 2A અને ઓછા B ઓછા વર્ગમૂળમાં B વર્ગ ઓછા 4AC છેદમાં 2A મળે છે. અહીં આ બે જે સૂત્રો મળ્યા એ બે સૂત્રોને જ દ્વિઘાત સૂત્રો કહેવામાં આવે છે. આ દ્વિઘાત સૂત્રો યાદ રાખવાના. દ્વિઘાત સૂત્રોની મદદથી દાખલો ગણવાનો કીધો હોય ત્યારે આ સૂત્રો મૂકીને દાખલો આપણે ગણીશું. એમાંથી B વર્ગ ઓછા 4AC દ્વિઘાત સમીકરણ AX વર્ગ વત્તા BX વત્તા C બરાબર 0 ના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરતો હોવાથી B વર્ગ ઓછા 4AC ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહે છે. આ જે વર્ગમૂળની અંદર B વર્ગ ઓછા 4AC આપેલું છે એ B વર્ગ ઓછા 4AC છે એ દ્વિઘાત સમીકરણનો વિવેચક છે અને આ વિવેચકની કિંમત ઉપરથી જ બીજનું સ્વરૂપ છે તે નક્કી કરી શકાય છે. આપણે બીજનું સ્વરૂપ જોઈએ તો દ્વિઘાત સમીકરણ AX વર્ગ વત્તા BX વત્તા C બરાબર 0 માટે પહેલું, જો B વર્ગ ઓછા 4AC ગ્રેટર ધેન 0 એટલે કે B વર્ગ ઓછા 4AC ની કિંમત 0 થી મોટી હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બીજું, જો B વર્ગ ઓછા 4AC બરાબર 0 એટલે કે B વર્ગ ઓછા 4AC ની કિંમત 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે. અને ત્રીજું, જો B વર્ગ ઓછા 4AC લેસ ધેન 0 એટલે કે B વર્ગ ઓછા 4AC છે એ 0 થી નાના હોય તો કોઈ વાસ્તવિક બીજ ના મળે. આમ બીજનું સ્વરૂપ જે છે તે B વર્ગ ઓછા 4AC દ્વારા નક્કી થાય છે. તેથી જ તેને વિવેચક કહેવામાં આવે છે. ટૂંકમાં ફરીથી આપણે જોઈ લઈએ. B વર્ગ ઓછા 4AC છે એ 0 થી મોટા એટલે કે ધન હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે.
બી વર્ગ ઓછા 4ac ની કિંમત 0 જ હોય તો તે બે સમાન વાસ્તવિક બીજ મળે અને બી વર્ગ ઓછા 4ac લેસ ધેન 0 એટલે કે ઋણ હોય, બી વર્ગ ઓછા 4ac ની કિંમત ઋણ મળે તો કોઈ વાસ્તવિક બીજ મળતા નથી. હવે દાખલાઓ આપણે જોશું. સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 2. પ્રશ્ન 1 માં આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી મેળવો. એમાં પેટા પ્રશ્ન 1 2x વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0. અહીં આપણે આ આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે જો સરખાવીએ તો એની કિંમત છે તે 2 મળે. x વર્ગનો સહગુણક છે તે a છે એટલે કે 2. x નો સહગુણક છે તે b છે એટલે b ની કિંમત ઓછા 7 અને અચળ પદ છે તે c એટલે c બરાબર 3. હવે આપણે વિવેચકની કિંમત શોધીશું. વિવેચકનું સૂત્ર લખીએ. b વર્ગ ઓછા 4ac. b ની કિંમત ઓછા 7 છે એટલે ઓછા 7 નો વર્ગ ઓછા 4 એની કિંમત 2 અને c ની કિંમત 3 બરાબર ઓછા 7 નો વર્ગ એટલે 49 ઓછા 4 ગુણ્યા 2 એટલે 8 8 ગુણ્યા 3 8 તેરીને 24 49 ઓછા 24 એટલે કે 25. તો b વર્ગ ઓછા 4ac ની કિંમત આપણને મળી 25. તેથી વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac બરાબર વર્ગમૂળમાં 25. 25 નું વર્ગમૂળ થાય 5. હવે આપણે દ્વિઘાત સૂત્ર લખીશું. x બરાબર ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac છેદમાં 2a માં કિંમત મૂકી દઈએ તો x બરાબર ઓછા કૌંસમાં b ની કિંમત ઓછા 7 વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac ની કિંમત છે 5 તો અહીંયા મૂકશું 5 અને છેદમાં 2 અને એની કિંમત પણ 2. તેથી x બરાબર ઓછે ઓછે વત્તા એટલે વત્તા 7 વત્તા ઓછા 5 છેદમાં 4. તેથી x બરાબર પહેલી વાર આપણે વત્તા લઈએ તો x બરાબર 7 વત્તા 5 છેદમાં 4 અથવા x બરાબર બીજી વાર બાદબાકી લઈએ તો 7 ઓછા 5 છેદમાં 4. તેથી x બરાબર 7 વત્તા 5 એટલે 12 છેદમાં 4 અથવા x બરાબર 7 માંથી 5 બાદ કરો એટલે 2 છેદમાં 4. અહીંયા છેદ ઉડાડો તો 4 તેરીને 12 થાય એટલે x ની કિંમત 3 અથવા અહીંયા છેદ ઉડાડો તો 2 એકા 2 અને 2 દુ 4 એટલે x ની કિંમત 1/2 મળે. તો તેથી x બરાબર 3 અથવા x બરાબર 1/2. આમ આપેલ સમીકરણના બીજ 3 અને 1/2 છે. પ્રશ્ન 2 પેટા પ્રશ્ન 3 4x વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 3x વત્તા 3 બરાબર 0. આપેલ દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો અહીં a બરાબર 4 b બરાબર 4 વર્ગમૂળ 3 c બરાબર 3 આપણને મળે. તેથી b વર્ગ ઓછા 4ac બરાબર b ની કિંમત મૂકો તો 4 વર્ગમૂળમાં 3 કૌંસનો વર્ગ ઓછા 4 એની કિંમત 4 અને c ની કિંમત પણ 3. હવે 4 નો વર્ગ એટલે 16 અને વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 એટલે 16 ગુણ્યા 3 ઓછા ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 4 એટલે 16 16 ગુણ્યા 3 એટલે 16 તેરીને 48 તો અહીંયા ઓછા 48 બરાબર 16 તેરીને 48 ઓછા 48 બરાબર 0. 48 માંથી 48 બાદ કરો એટલે 0.
તેથી વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac બરાબર વર્ગમૂળમાં 0, 0 નું વર્ગમૂળ થાય 0. દ્વિઘાત સૂત્ર x બરાબર ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac છેદમાં 2a માં કિંમત મૂકતા. તો x બરાબર ઓછા કૌંસમાં b ની કિંમત મૂકો તો 4 વર્ગમૂળ 3 કૌંસ પૂરો વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac ની કિંમત છે 0 અને છેદમાં 2 એની કિંમત 4. અહીં વત્તા ઓછા 0 છે તો એક વખત વત્તા 0 લખીશું ને બીજી વાર ઓછા 0 લખીશું. તેથી x બરાબર ઓછા 4 વર્ગમૂળમાં 3 વત્તા 0 છેદમાં 2 કૌંસમાં 4 અથવા x બરાબર ઓછા 4 વર્ગમૂળમાં 3 ઓછા 0 છેદમાં 2 કૌંસમાં 4. તેથી x બરાબર અહીંયા 0 ઉમેરો તો પણ ઓછા 4 વર્ગમૂળ 3 જ રહેશે અને છેદમાં 2 કૌંસમાં 4 અથવા x બરાબર અહીંયા 0 બાદ કરીએ તો પણ વધશે ઓછા 4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા કૌંસમાં 4. અહીં 4 અને 4 ઉડી જશે તો વધશે વર્ગમૂળ ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. અહીંયા પણ 4 અને 4 ઉડી જશે તો ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. તેથી x બરાબર ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 અથવા x બરાબર ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. આમ આપેલ સમીકરણના બીજ ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 અને ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 છે. અહીં b વર્ગ ઓછા 4ac વિવેચક ની કિંમત આપણને 0 મળે. તેથી અહીંયા બીજ બંને સમાન મળ્યા. આપણે પહેલા જ જોઈ ગયા હતા બીજના સ્વરૂપમાં. જ્યારે b વર્ગ ઓછા 4ac એટલે કે વિવેચક ની કિંમત 0 મળે ત્યારે બીજ સમાન મળે. તો અહીંયા સમાન બીજ આપણને મળ્યા ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. પ્રશ્ન 3 નીચેના સમીકરણના બીજ શોધો. પેટા પ્રશ્ન 2 1 છેદમાં x વત્તા 4 ઓછા 1 છેદમાં x ઓછા 7 બરાબર 11 છેદમાં 30 જ્યાં x બરાબર નથી ઓછા 4 7. હવે અહીંયા આપણે x વત્તા 4 અને x ઓછા 7 નો લસા લઈ લઈએ. તેથી છેદમાં આપણે લખીશું કૌંસમાં x વત્તા 4 ગુણ્યા x ઓછા 7 જે આપણે લસા લીધો. હવે x ઓછા 7 છે એનો ગુણાકાર 1 સાથે થાય એટલે x ઓછા 7 કૌંસ પૂરો ઓછા x વત્તા 4 નો ગુણાકાર 1 સાથે થાય એટલે કૌંસમાં x વત્તા 4 કૌંસ પૂરો બરાબર 11 છેદમાં 30. કૌંસ છોડાવીશું. તેથી x ઓછા 7 કૌંસની બહાર ઋણની નિશાની છે તો અંદર નિશાનીઓ બદલાય એટલે ઓછા x ઓછા 4 છેદમાં x ગુણ્યા x એટલે x નો વર્ગ પછી x ગુણ્યા ઓછા 7 એટલે ઓછા 7x વત્તા 4 ગુણ્યા x એટલે વત્તા 4x વત્તે ઓછે ઓછા અને 4 સત્તા 28 બરાબર 11 છેદમાં 30. તેથી વત્તા x ઓછા x સુધી જશે. ઓછા 7 ઓછા 4 ઓછે ઓછે વત્તા 7 ને 4 11 એટલે ઓછા 11 છેદમાં x વર્ગ. અહીંયા સજાતીય પદોનો સરવાળો કરીએ તો ઓછા 7x વત્તા 4x ઓછે વત્તે ઓછા 7x માંથી 4x બાદ એટલે 3x અને મોટા પદની નિશાની એટલે ઓછા 3x ઓછા 28 બરાબર 11 છેદમાં 30. તેથી ઓછા 30 અહીંયા છેદમાં છે બરાબરની ડાબી બાજુ લાવો તો અંશમાં આવે એટલે ઓછા 30 બરાબર આ 11. હવે x વર્ગ ઓછા 3x ઓછા 28 છેદમાં છે
બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો તે અંશમાં આવે એટલે કૌંસમાં x વર્ગ ઓછા 3x ઓછા 28 કૌંસ પૂરો અને છેદમાં અહીંયા 11 જે છે એ અંશમાં છે, જમણી બાજુ લાવો તો છેદમાં આવે અને આ 11 અને 11 ઉડી જાય તેથી ઓછા 30 બરાબર x વર્ગ ઓછા 3x ઓછા 28. તેથી ઓછા 30 જમણી બાજુ લાવશું તો x વર્ગ ઓછા 3x ઓછા 28 ઓછા 30 બરાબરની સામે લાવતા વત્તા 30 અને બરાબર 0. અહીંયા સજાતીય પદોનો સરવાળો કરીશું તો ઓછા 28 વત્તા 30 એટલે ઓછે વત્તે ઓછા અને 30 માંથી 28 બાદ કરો તો 2 અને મોટા પદની નિશાની એટલે વત્તા 2 વધે. તેથી x વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0. અહીં a ની કિંમત 1, b ની કિંમત ઓછા 3 અને c ની કિંમત 2 છે. તેથી b વર્ગ ઓછા 4ac ની કિંમત ગોતીએ તો b એટલે ઓછા 3 નો વર્ગ ઓછા 4 a ની કિંમત 1 અને c ની કિંમત 2 બરાબર ઓછા 3 નો વર્ગ 9 ઓછા 4 એકા 4 અને 4 દુ 8 એટલે 9 ઓછા 8 બરાબર 1. આમ વિવેચક b વર્ગ ઓછા 4ac બરાબર 1 મળે. તેથી વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac બરાબર વર્ગમૂળમાં 1 નું વર્ગમૂળ 1. દ્વિઘાત સૂત્ર x બરાબર ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac છેદમાં 2a માં કિંમત મૂકતા. તેથી x બરાબર ઓછા કૌંસમાં b ની કિંમત ઓછા 3 વત્તા ઓછા 1 છેદમાં 2 અને a ની કિંમત 1. તેથી x બરાબર ઓછે ઓછે વત્તા એટલે 3 વત્તા ઓછા 1 છેદમાં 2. તેથી x બરાબર એકવાર વત્તા લઈએ તો 3 વત્તા 1 છેદમાં 2 અથવા x બરાબર 3 ઓછા 1 છેદમાં 2. તેથી x બરાબર 3 વત્તા 1 એટલે 4 છેદમાં 2 અથવા x બરાબર 3 માંથી 1 બાદ એટલે 2 છેદમાં 2. તેથી x બરાબર અહીંયા છેદ ઉડાડીએ તો 2 દુ 4 અને 2 એકા 2 તો x બરાબર 2 અથવા x બરાબર 1 આપણને મળે. આમ આપેલ સમીકરણના બીજ 2 અને 1 છે. પ્રશ્ન 4. રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના કૌંસમાં વર્ષમાં વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તેની અત્યારની ઉંમર શોધો. રહેમાનની અત્યારની ઉંમર આપણે શોધવાની છે. તેથી આપણે રહેમાનની અત્યારની ઉંમર ધારી લેશું. ધારો કે રહેમાનની અત્યારની ઉંમર બરાબર x વર્ષ. તેથી 3 વર્ષ પહેલાની રહેમાનની ઉંમર x માંથી 3 વર્ષ ઓછા એટલે કે x ઓછા 3 વર્ષ થાય. અને 5 વર્ષ પછીની રહેમાનની ઉંમર એ x માં 5 ઉમેરતા થાય એટલે કે x વત્તા 5 વર્ષ થાય. હવે 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને 5 વર્ષ પછીના ઉંમરના વ્યસ્ત નો સરવાળો 1/3 છે એવું રકમમાં આપેલું છે. તેથી 3 વર્ષ પહેલાની ઉંમર એટલે x ઓછા 3 એનું વ્યસ્ત એટલે 1/x-3 અને 5 વર્ષ પછીની ઉંમર x વત્તા 5 એનો વ્યસ્ત એટલે 1/x-5 અને એ બંનેનો સરવાળો 1/3. તેથી 1/x-3 વત્તા 1/x-5 બરાબર 1/3. સમીકરણને 3,
કૌંસમાં x ઓછા 3 કૌંસમાં x વત્તા 5 વડે ગુણતા. આ ત્રણેયનો જે છેદ છે એનો લસા લઈ એના વડે ગુણાકાર કરાય. તો આપણને મળશે 3 કૌંસમાં x વત્તા 5 વત્તા 3 કૌંસમાં x ઓછા 3 બરાબર કૌંસમાં x ઓછા 3 કૌંસ પૂરો બીજા કૌંસમાં x વત્તા 5. અહીંયા પહેલું પદ જે છે એની સાથે આ ગુણાવો તો x ઓછા 3 અહીંયા છેદમાં છે, આ અંશમાં આવે એ બે ઉડી જાય એટલે વધે 3 ગુણ્યા કૌંસમાં x વત્તા 5 વત્તાના વત્તા બીજું પદ છે તે 1 છેદમાં x વત્તા 5 છે. તો x વત્તા 5 ત્યાં ઉડી જશે તો વધશે 3 કૌંસમાં x ઓછા 3 અને બરાબર કરીને 1/3 સાથે આ ગુણાવો તો 3 અને 3 ઉડી જાય એટલે વધે x ઓછા 3 બીજા કૌંસમાં x વત્તા 5. કૌંસ છોડાવી આપણે સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા x એટલે 3x વત્તા 3 પંચા 15 વત્તા 3 ગુણ્યા x એટલે 3x વત્તે ઓછે ઓછા 3 તેરી 9 બરાબર x ગુણ્યા x નો વર્ગ x ગુણ્યા 5 એટલે વત્તા 5x ઓછા 3 ગુણ્યા x એટલે ઓછા 3x અને ઓછે વત્તે ઓછા 3 પંચા ને 15. તેથી સજાતીય પદોનો સરવાળો કરો તો 3x વત્તા 3x એટલે 6x 15 વત્તા છે અને 9 ઓછા છે વત્તે ઓછે ઓછા 15 માંથી 9 બાદ કરો એટલે 6 અને મોટા પદની નિશાની એટલે વત્તા 6 બરાબર x વર્ગ વત્તા 5x ઓછા 3x એટલે વત્તા 2x અને ઓછા 15. હવે 6x વત્તા 6 ડાબી બાજુ છે એને બરાબરની સામે લઈ જઈએ છીએ એટલે એની નિશાની બદલાય તો x વર્ગ વત્તા 2x ઓછા 15 અને 6x સામે લઈ જાઓ બરાબરની તો ઓછા 6x ઓછા 6 બરાબર 0. સજાતીય પદોનો સરવાળો કરીએ તો x વર્ગ વત્તા 2x ઓછા 6x વત્તે ઓછે ઓછા 6 માંથી 2 બાદ કરો એટલે 4x અને મોટા પદની નિશાની એટલે ઓછા 4x ઓછા 15 ઓછા 6 ઓછે ઓછે વત્તા 15 ને 6 21 મોટા પદની નિશાની એટલે ઓછા 21 બરાબર 0. હવે x વર્ગ ઓછા 4x ઓછા 21 બરાબર 0 માં 3 પદના 4 પદની રીતે આપણે અવયવ પાડીશું. રફકામ કરીએ તો ગુણાકાર છે તે a ગુણ્યા c જેટલો લાવવાનો. a ગુણ્યા c. અહીંયા રકમમાં a ની કિંમત 1 અને c ની કિંમત 21 છે તેથી 1 ગુણ્યા 21 બરાબર 21. હવે અંતિમ પદ ઓછા છે એટલે મધ્યમ પદમાં 1 1 ઉમેરતા જવાના તો ગુણાકારની શરૂઆત થાય 5 થી એટલે 5 એકા 5 6 દુ 12 7 તેરી 21 એટલે 7 અને 3 બે પદ આપણને મળ્યા. 7 મોટું પદ છે તેથી મોટા પદને મધ્યમ પદની નિશાની તો ઓછા 7 અને અંતિમ પદ ઓછા છે એટલે વિરુદ્ધ નિશાની તો 3 વત્તા આવશે અને અંશમાં x વર્ગનું વર્ગમૂળ x લખીએ તો x છેદમાં ઓછા 7 અને x છેદમાં વત્તા 3 તો આપણને અવયવ મળશે તે કૌંસમાં x ઓછા 7 બીજા કૌંસમાં x વત્તા 3 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર 0 તેથી બે માંથી એક કૌંસની કિંમત તો 0 હોવી જ જોઈએ. તેથી આપણે લખીશું x ઓછા 7 બરાબર 0 અથવા x વત્તા 3 બરાબર 0. તેથી ઓછા 7 સામે લઈ જાવ તો x બરાબર 7 અથવા x બરાબર વત્તા 3 સામે લઈ જાવ તો ઓછા 3. પરંતુ x એ રહેમાનની અત્યારની ઉંમર છે.
જે ઋણ ન હોય. તેથી x બરાબર 7 મળે. આમ રહેમાનની અત્યારની ઉંમર 7 વર્ષ છે. પ્રશ્ન 6. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. અહીં વિકર્ણનું માપ નાની બાજુ કરતા 60 મીટર વધુ અને મોટી બાજુનું માપ નાની બાજુ કરતા 30 મીટર વધુ. એટલે કે વિકર્ણ અને મોટી બાજુનું માપ નાની બાજુના માપની સાપેક્ષે આપેલું છે. તો અહીં નાની બાજુ જે છે એની બરાબર આપણે x ધારવું જોઈએ. તો આપણે ધારીશું, ધારો કે લંબચોરસ ABCD ખેતર છે. સાથે સાથે આપણે આકૃતિ પણ દોરી લઈએ. લંબચોરસ ABCD. હવે એમાં નાની બાજુ આપણે ધારી લઈએ. તો ખેતરની નાની બાજુ અહીંયા જોઈએ તો AB મળે. તો AB બરાબર x મીટર. તો આકૃતિમાં આપણે અહીંયા AB છે ત્યાં લખીશું x મીટર. હવે ખેતરના વિકર્ણનું માપ અહીંયા આપણે જો વિકર્ણ દોરીએ આકૃતિમાં તો એ AC થાય. એ AC બરાબર કૌંસમાં x વત્તા 60 મીટર. કેમ કે નાની બાજુના માપથી 60 મીટર વધુ એટલે કે x વત્તા 60 મીટર. તો અહીંયા AC છે ત્યાં આપણે લખીશું x વત્તા 60 મીટર. અને મોટી બાજુ છે એ BC છે. તો અહીંયા લખીશું ખેતરની મોટી બાજુનું માપ BC બરાબર કૌંસમાં x વત્તા 30. કેમ કે નાની બાજુ કરતા મોટી બાજુ 30 મીટર વધુ છે તેથી x વત્તા 30 મીટર. તો આકૃતિમાં BC છે ત્યાં આપણે લખીશું x વત્તા 30 મીટર. આકૃતિમાં જુઓ તો અહીંયા ત્રિકોણ ABC બને છે અને આ ABCD છે એ લંબચોરસ છે. તેથી ખૂણો B છે એ કાટખૂણો થાય. આમ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી આપણે લખી શકીએ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો લખીશું તેથી AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. કિંમત મૂકી દઈએ તો AB એટલે x છે. તો x નો વર્ગ વત્તા BC ની કિંમત મૂકો તો કૌંસમાં x વત્તા 30 કૌંસ પૂરો કૌંસ નો વર્ગ બરાબર AC ની કિંમત મૂકીએ તો AC છે એ x વત્તા 60 છે. તો કૌંસમાં x વત્તા 60 કૌંસ પૂરો કૌંસ નો વર્ગ. વર્ગનું આપણે વિસ્તરણ કરીએ તો x વર્ગ વત્તા પ્રથમ પદનો વર્ગ x વર્ગ મધ્યમ પદની નિશાની વત્તા બંનેનો ગુણાકાર x ગુણ્યા 30 એટલે 30x ગુણ્યા સૂત્રના 2 એટલે 30 દુ 60x વત્તા 30 નો વર્ગ 900 બરાબર કૌંસના વર્ગનું વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ x વર્ગ વત્તા બંનેનો ગુણાકાર કરો તો x ગુણ્યા 60 એટલે 60x ગુણ્યા સૂત્રના 2 એટલે 60 દુ 120x વત્તા 60 નો વર્ગ 3600. સજાતીય પદોનો સરવાળો કરો તો x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ વત્તા 60x વત્તા 900. જમણી બાજુના પદ ડાબી બાજુ લાવો એટલે નિશાની બદલાય તો ઓછા x વર્ગ ઓછા 120x ઓછા 3600 બરાબર 0. ફરીવાર આપણે અહીંયા સજાતીય પદોનો સરવાળો કરવો પડે. 2x વર્ગમાંથી 1x વર્ગ બાદ તો x વર્ગ વત્તા 60x ઓછા 120x વત્તે ઓછે ઓછા 120 માંથી 60 બાદ કરો તો 60x
અને મોટા પદની નિશાની એટલે ઓછા 60x વત્તા 900 ઓછા 3600 ઓછે વત્તે ઓછા 3600 માંથી 900 બાદ એટલે વધે 2700 અને મોટા પદની નિશાની એટલે ઓછા 2700 બરાબર 0. હવે x વર્ગ ઓછા 60x ઓછા 2700 ના અવયવો આપણે 3 પદના 4 પદની રીતે પાડીએ. રફકામ જોઈએ તો એમાં ગુણાકાર a ગુણ્યા c જેટલો કરવાનો છે. તો a રકમમાં 1 છે અને c 2700 છે. તો 1 ગુણ્યા 2700 બરાબર 2700. હવે અંતિમ પદ ઓછા છે એટલે મધ્યમ પદમાં આપણે 1 ઉમેરવા જોઈએ. તો 60 માંથી 60 માં 1 ઉમેરો તો 61 થાય. તો ગુણાકારની શરૂઆત 61 થી થશે. તેથી 61 ગુણ્યા 1 બરાબર 61. હવે 61 અને 2700 વચ્ચે બહુ મોટો તફાવત છે. તો 61 પછી રાઉન્ડ ફિગર આવતી હોય તેવી સંખ્યા 70 આવે તો 61 માં 9 ઉમેરીએ ત્યારે 70 થાય. તો આમાં પણ 9 ઉમેરી દેવાના. 1 માં 9 ઉમેરે તો 10. તેથી 70 ગુણ્યા 10 બરાબર 700. હવે આપણે 10 ઉમેરી દઈશું. તો 70 માં 10 ઉમેરો એટલે 80 અને 10 માં 10 ઉમેરો એટલે 20. તો 80 ગુણ્યા 20 બરાબર 1600. 8 દુ 16 અને 2 શૂન્ય ચડે એટલે 1600. હજી આપણે 10 ઉમેરી દઈએ. 80 માં 10 ઉમેરો એટલે 90 અને 20 માં 10 ઉમેરો એટલે 30. 9 તેરી 27 અને 2 શૂન્ય ચડે તો 2700. 2700 આપણને મળી ગયા. હવે મોટું પદ 90 છે એને મધ્યમ પદની નિશાની આપો એટલે ઓછા 90 થશે. અને અંતિમ પદ ઓછા હોવાથી 30 ને વિરુદ્ધ નિશાની મળે. તો 90 ઓછા છે તો 30 વત્તા થશે. અને અંશમાં x વર્ગનું વર્ગમૂળ x લખીએ તો x છેદમાં ઓછા 90 અને x છેદમાં વત્તા 30 મળે. તો આ રીતે આપણને અવયવો મળશે તે કૌંસમાં x ઓછા 90 અને બીજા કૌંસમાં x વત્તા 30 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર 0 એટલે બેમાંથી એકની કિંમત તો શૂન્ય હોવી જ જોઈએ. તો આપણે લખીશું x ઓછા 90 બરાબર 0 અથવા x વત્તા 30 બરાબર 0. તેથી ઓછા 90 સામે લઈ જાવ તો x બરાબર 90 અથવા વત્તા 30 બરાબરની સામે લાવો તો ઓછા 30, x બરાબર ઓછા 30. પરંતુ x એ ખેતરની નાની બાજુનું માપ છે જે ઋણ ન હોય. તેથી x ની કિંમત આપણને મળે 90, x બરાબર 90. આમ ખેતરની નાની બાજુનું માપ 90 મીટર થાય અને ખેતરની મોટી બાજુનું માપ 90 વત્તા 30 એટલે કે 120 મીટર થાય. પ્રશ્ન 8. એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ટ્રેનની ઝડપ આપણે શોધવાની છે. તેથી તેના બરાબર આપણે x ધારશું. ધારો કે ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. હવે સમયનું સૂત્ર છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અહીંયા 360 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે એ આપણે ગણતરી કરીશું. તેથી 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર અંતર 360 છેદમાં ઝડપ. ટ્રેનની ઝડપ આપણે x ધારી છે એટલે 360 ભાગ્યા x બરાબર કલાક. તો 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય થશે 360 છેદમાં x કલાક.
ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય ત્યારે આપણે જોઈએ તો ત્યારે ટ્રેનની ઝડપ x વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક થાય અને ત્યારે 360 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 360 છેદમાં ટ્રેનની ઝડપ છે તે x વત્તા 5 કલાક થાય. હવે નવી ઝડપે લાગતો સમય પહેલા કરતા 1 કલાક ઓછો છે એવું આપણને રકમમાં આપેલું છે. એટલે કે 360 છેદમાં x વત્તા 5 એ 360 છેદમાં x કરતા 1 કલાક ઓછો સમય છે. તો 360 છેદમાં x માંથી જો આપણે 1 બાદ કરીએ તો આપણને મળે 360 છેદમાં x વત્તા 5. તો આપણે લખશું 360 છેદમાં x માંથી 1 બાદ એટલે ઓછા 1 બરાબર 360 છેદમાં x વત્તા 5. સમીકરણને છેદ જે છે એનો લસા x ગુણ્યા x વત્તા 5 વડે આપણે ગુણીએ તો પહેલું પદ છે એ 360 છેદમાં x એની સાથે x કૌંસમાં x વત્તા 5 વડે ગુણાવો તો x અને x ઉડી જાય એટલે 360 એને ગુણ્યા x વત્તા 5 થાય. તો પહેલું પદ થશે 360 કૌંસમાં x વત્તા 5 ઓછા 1 સાથે x અને x વત્તા 5 ગુણાવો તો x કૌંસમાં x વત્તા 5 બરાબર 360 છેદમાં x વત્તા 5 સાથે આ ગુણાવશો તો x વત્તા 5 ઉડી જાય તો 360 x વધે. કૌંસ છોડાવીએ તો એમનું વિસ્તરણ કરીએ. તેથી 360 ગુણ્યા x એટલે 360x વત્તા 360 ગુણ્યા 5 એટલે 1800 ઓછા x ગુણ્યા x એટલે x વર્ગ ઓછે વત્તે ઓછા x ગુણ્યા 5 એટલે ઓછા 5x અને 360x ડાબી બાજુ લાવો એટલે ઓછા 360x બરાબર 0. પદને ગોઠવીએ અને સજાતીય પદોનો સરવાળો કરીએ તો ઓછા x વર્ગ આવે 360x વત્તા છે અને અહીંયા ઓછા 360x બાદબાકી થાય તો શૂન્ય વધે અને વત્તા 1800 થશે. તો તેથી ઓછા x વર્ગ ઓછા 5x અને વત્તા 1800 બરાબર 0. અહીં x વર્ગ ઓછા છે તેથી ઓછા 1 વડે સમીકરણને ગુણાવી દઈએ તો બધા પદની નિશાનીઓ બદલાઈ જાય. તેથી x વર્ગ વત્તા 5x ઓછા 1800 બરાબર 0. હવે x વર્ગ વત્તા 5x ઓછા 1800 ના 3 પદના 4 પદની રીતે આપણે દાખલો ગણીએ અવયવનો તો એમાં રકમ જોઈએ ગુણાકાર a ગુણ્યા c જેટલો લાવવાનો. રકમમાં a 1 છે અને c 1800 છે તો 1 ગુણ્યા 1800 બરાબર 1800 ગુણાકાર આપણે લાવવાનો છે. અંતિમ પદ ઓછા છે તો મધ્યમ પદમાં 1 ઉમેરવાના તો 5 માં 1 ઉમેરો એટલે 6 6 એકા 6 થી ગુણાકાર શરૂઆત થાય તો 6 ગુણ્યા 1 બરાબર 6. 6 પછી રાઉન્ડ ફિગર વાળી સંખ્યા છે તે 10 આવે તેથી 6 માં 4 ઉમેર્યા તો 10 આવ્યા તો 1 માં 4 ઉમેરો તો 5 આવે એટલે 10 ગુણ્યા 5 બરાબર 50. હવે 50 અને 1800 વચ્ચે તફાવત ઘણો મોટો છે તો એક સાથે આપણે 10 ઉમેરી દઈએ તો 10 માં 10 ઉમેરો એટલે 20 ગુણ્યા 5 માં 10 ઉમેરો તો 15 15 દુ 30 અને 1 શૂન્ય ચડે એટલે 300. હજી આપણે 10 ઉમેરી દઈએ તો 20 માં 10 ઉમેરો એટલે 30 અને 15 માં 10 ઉમેરો એટલે 25 25 તેરી 75 અને શૂન્ય ચડે એટલે 750. 10 ઉમેરો 30 માં 10 ઉમેરો એટલે 40 ગુણ્યા 25 માં 10 ઉમેરો તો
35. 35 ચોક 140 અને શૂન્ય ચડે તો 1400 થાય. હવે સંખ્યા ઘણી નજીક આવે છે તો 10 ની બદલે આપણે 5 ઉમેરીએ. 40 માં આપણે 5 ઉમેરો તો 45 ગુણ્યા 35 માં 5 ઉમેરો એટલે 40 તો 45 ગુણ્યા 40 એટલે કે 1800 થાય. તો 45 ગુણ્યા 40 કરતા આપણને 1800 મળ્યા. મોટું પદ 45 જેને મધ્યમ પદની નિશાની આપવાની એટલે કે વત્તા તો 45 વત્તા થાય અને અંતિમ પદ ઓછા છે એટલે બંનેને વિરુદ્ધ નિશાની તો 40 ઓછા આવશે એટલે વત્તા 45 ઓછા 40 અને અંશમાં x વર્ગનું વર્ગમૂળ x તેથી x છેદમાં વત્તા 45 અને x છેદમાં ઓછા 40. આમ આપણને અવયવો મળ્યા તે પહેલા કૌંસમાં x વત્તા 45 અને એને ગુણ્યા બીજા કૌંસમાં x ઓછા 40 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર 0 છે એટલે બેમાંથી એક કૌંસની કિંમત તો 0 હોવી જ જોઈએ. તેથી x વત્તા 45 બરાબર 0 અથવા x ઓછા 40 બરાબર 0. તેથી x બરાબર ઓછા 45 અથવા x બરાબર 40. પરંતુ x એ ટ્રેનની ઝડપ છે જે ઋણ ન હોય એટલે કે x બરાબર ઓછા 45 શક્ય નથી તો આપણને મળે x બરાબર 40. તેથી x બરાબર 40. આમ ટ્રેનની ઝડપ બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક.